નમસ્કાર મિત્રો, તારીખ છે 15 મે 2025 ને વાર છે આજે ગુરુવાર। આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છે। તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, લાલ ડુંગળીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે અને ભાવથી 20 થી 25 રૂપિયામાં સુધારો પણ જોવા મળ્યો છે। ડુંગળી બજારમાં ભાવ 20 થી લઈને 25 રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે અને એવરેજ બજારમાં ટોન સરેરાશ મજબૂત દેખાઈ રહ્યો છે અને ડુંગળી બજારમાં આગામી દિવસોની અંદર બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે। ડુંગળી બજારમાં આગામી દિવસોની અંદર નવીની આવકો હજુ પણ થોડી વધે તેવી સંભાવનાઓ છે, પરંતુ લાલ ડુંગળી અત્યારે સ્ટોક વધારે છે અને અમુક સેન્ટરોની અંદર સારી છે। હજુ 15 દિવસ બાદ સારી રહે તેવી ધારણાઓ છે। સફેદના ખેડૂતોએ જે ખરીદી અને વેપારો દ્વારા વ્યાજબી ભાવથી ખરીદવાનું ચાલુ રહેશે તો બજારમાં વધુ ઘટાડો દેખાતો નથી અને આવી જ રીતે ડુંગળીની માંગ રહેશે તો ડુંગળીના ભાવમાં પણ સારો એવો વધારો જોવા મળી શકે તેવી પણ સંભાવનાઓ રહેલી છે। હાલ તો ડુંગળીના ખેડૂતો માટે ડુંગળીના ભાવ અત્યારે તળિયાની સપાટીએ બોલાઈ રહ્યા છે। ડુંગળીના ભાવ અત્યારે 100 થી લઈને 200 રૂપિયા વચ્ચે બોલાઈ રહ્યા છે। તો જોવાનું રહ્યું આગામી દિવસોની અંદર ડુંગળીમાં શું મોટી મૂવમેન્ટ જોવા મળી શકે છે। તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ। જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય જવાન જય કિસાન।